સુરતના નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દો હજુ પણ ગરમાયેલો છે। મહાનગરપાલિકા કમિશનરના ઘરે વિરોધ કરતા લોકોની આખરે અટકાયત કરવામાં આવી છે। વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી છે અને આ સાથે જે કોંગ્રેસના કાર્યકરો આ વિરોધ દરમિયાન હાજર હતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે। સુરત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં 100 થી વધુ જે ઘરો છે તેમનું ડિમોલિશન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ તમામ જે લોકો છે તે રસ્તા પર આવી ગયા છે। સૌથી મહત્વનો સવાલ એ છે કે આ ડિમોલિશન કોણે કર્યું? સુરત મહાનગરપાલિકા અને ખાસ કરીને પોલીસ કમિશનર જે છે તેમને હાથ ઊંચા કરી દીધા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ ડિમોલિશન જે છે તે અમે નથી કર્યું। હાલ તો જે લોકો છે તે લોકો રસ્તા પર આવી ગયા છે અને સુરત મહાનગરપાલિકા જે સ્થાનિક લોકો છે તે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી, પરંતુ ત્યાં મ્યુનિસિપલ કમિશનર ન મળતા હાલ કોંગ્રેસના જે તમામ કાર્યકરો અને સ્થાનિક લોકો છે તે મ્યુનિસિપલ કમિશનરના છે આપ જોઈ શકો છો ટીંગાટોળી જે છે તે કરવામાં આવી રહ્યા છે। તમામ જે લોકો છે તે લોકોને વેનમાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો પોલીસે સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા જે છે તે સમજવા રાજી નથી અને તેમને હાલ જે છે તે ટીંગાટોળી કરીને તેમને ઉચકવામાં આવી રહ્યા છે। પોલીસનો જે સ્ટાફ છે સુરત ઉમરા પોલીસ દ્વારા તમામ જે લોકો છે તે લોકોને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો દ્વારા હાથમાં જે ગુલાબ છે તે ગુલાબ આપીને વાત કરવા માંગતા હતા, પરંતુ મ્યુનિસિપલ કમિશનર જે છે તે અહીં પહોંચ્યા ન હતા, જેને કારણે જે સ્થાનિક લોકો છે તે ધરણા પર બેઠા હતા। આપ જોઈ શકો છો ટીંગાટોળી કરીને તમામ જે લોકો છે તે લોકોને લઈ જવામાં આવી રહ્યા છે। અસમભાઈ શું કહેશો? આ ભારતીય જનતા પાર્ટીમાં પોલીસ તો દમન જે અસરગ્રસ્ત પરિવારો સાથે દમન થયું હતું એ કોંગ્રેસના આગેવાનો સાથે દમન કરી રહ્યા છે। આમનું ચાલે તો એન્કાઉન્ટર પર કરી નાખતા અમારા લોકોનું, પણ અમે ડરવાના નથી, પોલીસથી ગભરાવાના નથી। આ ભાજપના ગુંડાઓથી જરાક અમને ડર નથી, કોઈ પણ પડકાર મોટા નથી। આ કોંગ્રેસના રાહુલ ગાંધીના શેર છે। ગાંધી ચિંધ્યા માર્કેટે આંદોલન ચાલી રહ્યું હતું, કોઈ આંદોલન નથી ચાલી રહ્યું હતું। આ ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસના હાથો બનાવે છે। જોઈ રહ્યા છો હાલમાં જે કોંગ્રેસના જે નેતા છે સ્થાનિક લોકો છે તેમને આ રીતે પોલીસ વાનમાં ભરી દેવામાં આવ્યા છે। આપણે ફરીથી સાથે વાતચીત કરવાનો જોઈ શકો છો હાલમાં તમામ લોકોને ધક્કા મૂકી કરીને જે પોલીસ વાન છે તે પોલીસ વાનમાં ભરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જે કાર્યકર છે તેમને આ રીતે વેનમાં ભરવામાં આવી રહ્યા છે, જબરજસ્તી તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે। અને મહત્વની વાત છે કે આ પોલીસની રિસ્તનની ગુંડાગર્દી છે। ગાંધી ચિંધ્યા માર્ગે ગુલાબનો ફૂલ લઈને કોંગ્રેસના કાર્યકરો મ્યુનિસિપલ કમિશનર બંગલે બેઠા હતા, લેકિન આ પોલીસની દમન નીતિ છે। આ દમન નીતિનો અમારો વિરોધ છે। લોકોના હક અધિકાર માટે અમે કોઈ પણ ડરવાનો નથી। અમારું આંદોલન ચાલુ રહેશે। લોકોને જ્યાં સુધી હક અધિકાર નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન નહીં થશે। અમારું આંદોલન ચાલતું જ રહેશે। કમિશનરના કચેરીનો ઘેરાવ પણ કરશું, એમના ભ્રષ્ટાચારી અધિકારીના મોઢા પણ કાળા કરશું જરૂર પડશે તો। અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે અને સરકાર સસ્પેન્ડ નહીં કરશે તો આંદોલન આવનારા દિવસમાં વધુ ઉગ્ર બનશે। લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચૂકવાના નથી। જોઈ શકો છો હાલમાં જે લોકો છે તે લોકોને ડિટેન કરીને લઈ જવાય છે। આપ જોઈ શકો છો જે મહિલાઓ છે તે મહિલાઓને પણ અહીં ડિટેન કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે મકાનની જે છત છે વૈકલ્પિક જે રહેવાની વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં તમામ જે મહિલાઓ છે તેને ડિટેન કરવામાં આવી રહી છે। सब बच्चे वहाँ भूखे प्यासे बैठे, हमारे बच्चों को सबको लेके चले, उनको शर्म आती है? हम लोग उसको लेके गए। જોઈ શકો છો હાલમાં જે મહિલાઓ છે તે મહિલાઓને પણ ડિટેન કરવામાં આવી રહી છે અને તેમના જે બાળકો છે તે ભૂખ્યા તરસ્યા બેઠા હોવાની જે વાત છે તે વાત કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો વૈકલ્પિક જે વ્યવસ્થા છે તે કરવાની માંગ કરી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।